લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ જીઆઈડીસીમાં દ્વારકાધીશ પોલીપેક કંપનીમાં ભીષણ આગ. કલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ દ્વારકાધીશ પોલીપેક કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. પ્લોટ નંબર C1 ખાતે આવેલી આ ફેક્ટરીમાં પ્લાસ્ટિક સુગર બેગનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ ફેક્ટરીમાં અચાનક આગ લાગતા જ ભારે ધુમાડાના ગોટા દેખાતા કામદારોમાં ભય ફેલાયો હતો. જોકે સમય સૂચકતા દાખવતા ફેક્ટરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેથી કોઈ જાનહાની થઈ નથી. આગની જાણ થતાં જ તાત્કાલિક કલોલ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તેમજ ONGCના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યા છે. આગના કારણે ફેક્ટરીમાં રાખેલો કાચો માલ તથા તૈયાર માલને ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. આગની વચ્ચે બચી ગયેલો માલ બહાર કાઢવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. આગ કયા કારણે લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ જાણવા મળ્યું નથી, જ્યારે સમગ્ર વિસ્તારને સુરક્ષાની દ્રષ્ટિએ કોર્ડન કરવામાં આવ્યો છે. કલોલ નગરપાલિકા તેમજ ONGCના ફાયર ફાઇટર દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે અને આગ પર કાબૂ આવ્યા બાદ નુકસાનના આંકલન તથા કારણોની તપાસ હાથ ધરવામાં આવશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.